Lord. And praise the Lord. And praise the Lord. Hallelujah. તે ઈશુ દેવયે નોયે કરણે અપાને દેના કરણે અપાને દેના ઈશુ દેવયે પરમેશ્વરનો આત્મા જે સમય સુલેમાન રાજાના સમયમાં થયું તે આગળ ખાન ખોલીને મંડળી સાંભળે દેવનું ખબરો એવી રીતે ઉતરશે કે કોઈ બી વ્યક્તિ પગ પર નહીં ઊભી રહી શકશે એટલે તમારા પાયા પર દેવનો આત્માનો અભિષેક એટલો બધો મળશે મૂસાના સમયમાં પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે મુલાકાત મંડપ પર દેવ ઉતરતો આખું ઇઝરાયેલ જોતું એ સમયમાં એમ આજે પણ થશે જ્યારે ક્વાયર મંડળીમાં કે જાય સભામાં ગીતો ગાશે તે પોતાના ગૌરવની અંદર મેઘ સ્તંભ કે અગ્નિ સ્તંભ બનીને એ સમયમાં ઉતરતા આજે પણ ઉતરશે ને લોક કહેશે ખચીત જગ્યા પવિત્ર છે એ વયા છે એ અભિષેક તમારા ક્વાયર પર થશે. Receive it in Jesus' name, hallelujah. Receive it in Jesus, our Amen. Hallelujah. समय नहीं बगाड़ता वचन तरफ जाऊँ ने सर्वदा जी के हाँ वचनों पे वदारी बार रोई माँ ईश्वला या वो भी सत्य हकीकत है ये ईश्वर ये ना नस्ती गई क्या ये भी सत्य हकीकत है विश्व भर में दुनिया में एक लड़ाई जागना है कहा सत्य हकीकत देवी मान वचन देना ये जटवाड़ी भागा काया खाट शुवात प्रकट होना बाकी रोगी है बाहर तारण पामना बाकी रोगी लेते हैं एन जो वे भारत ने पाकिस्तानी बच्चे ना युद्ध जाहिर कोया को वे देवा हजूर में रोड़ी आका अमहान जी देवी खाम हो पिहा हमें पूर्ण नहीं कोई शुवाता प्रकट होना आजू बाकी हिस्से वक्त हैं आजू भी गणे पदे ईश्वर जी शुवरता है ये अमहान जी खाम हो पिहा देवी घर भर हो पिहा देवी तो बात बनी ने नहीं रात भर देवा हजूर में रोटी रोई आज देवा यहीं के देवा तब एक वचन जना आखा विश्व ने युद्ध के शैतान अंदर में लेते हैं बाकी योग शेष बाकी रोई इंता माने गजवाला ये इंतो शेष देवा मंडली जाती देवा मंडली तैयार रोई युद्ध से नजर मार करते हैं तुम्हें नजर देवा वचनों पे रोई देव पे रोई ईश्वर पे रोई हालेलुया एहे बनाओ बनी मान देवी वचन थी बात कोई थी इन मास तो बंद जाइए एक रात आए देवा हजूर में गुजारी कहा आमे पांडे की स्थापना हुई
आमा है ने आखी सब्जे का युद्ध घोषणा आवी ने देव याटी आम है वचन ने प्रकट करया है आमा नहीं बोली सब्जे हर हालत में आमे ईश्वर पूछो कोनो समय रहियो हर हालत में तुम ने आमा ख्रिस्त यीशु मैं तैयारी होना उस समय ये हालेलुया का घबराना जरूर नहीं बीना भी जरूर नहीं जी सेवक कहेंगे ताकि मन आवड़े नहीं बाकी वो नहीं है खरेखर देव मंडली लाया तो है इस सत्य हकीकत है वचन से जहाँ बीजों करंथी चौथो अध्याय 6 कलम बीजो करंथी चौथो अध्याय 6 कलम કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યો તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે એના જ્ઞાનનો પ્રકાશ પાડે. આમેન. સુમિત્રા બેન આગળ આવશે અને દેવ પોતાનો મર્મ ખોલીને મંડળી સાથે વાત કરી પ્રાર્થના કરાવશે. પ્રાર્થના કરીશું. ધન્યવાદ કરીએ છીએ પિતા, અમે તારી સ્તુતિ કરીએ છીએ, તારો જય જયકાર કરે છે પિતા, તારા વચન માટે આભાર માનીએ છીએ મારા દેવ. તું અંધારાના પિતા પરમેશ્વર પ્રકાશ લાવનાર અમારો દેવ છે મારા પિતા પરમેશ્વર બાપ. તારો મહેમાન માટે પિતા અમે તારો આભાર માનીએ છીએ, તારા વચન માટે તારી સ્તુતિ કરીએ છીએ દેવ. જે વચન વાંચવામાં આવી છે મારા પિતા પરમેશ્વર બાપ, અમે વાંચ્યું પણ પિતા અમે સમજી શક્યા નથી મારા પિતા પરમેશ્વર બાપ, પણ તારો આત્મા પિતા પરમેશ્વર જે પ્રેક્ટિકલનો આત્મા છે રાજા, જે ગુણ રહસ્યને ખોલનારો તારો પવિત્ર આત્મા છે મારા પિતા પરમેશ્વર બાપ, જે પિતા ગુણ તથા મોટી વાતો પિતા અમે જાણતા નથી પ્રભુ, તું તારી દાસના મુખને ખોલ પિતા, ને તારી દાસની મારીને પિતા વચનનો ગુણ રહસ્ય પિતા તારા લોકોને સમજાવો મારા પિતા, કેમ કે તારું આવું નજીક છે મારા પિતા પરમેશ્વર બાપ. તારા વચન પ્રમાણે પિતા કોઈ તારો આત્મા રહી ના જાય પિતા, કોઈ તારું બાળક પિતા પરતું ના મુકાય મારા પિતા પરમેશ્વર બાપ, કોઈ અંધારામાં ના રહી જાય પણ તારા લોકો પ્રકાશમાં આવે પિતા. માટે આજે અમે તારી પાસે કૃપા માંગીએ છીએ રાજા, સ્વર્ગમાંથી પિતા અમે સહાય માંગીએ છીએ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા જે બાપ, તું તારી દાસતીમાં રહીને પિતા તારા લોકોની સાથે વાતનો વ્યવહાર કરો મારા પિતા. તે સાત મંડળીઓમાં ફરીને પ્રભુ તે તારા લોકોની સાથે વાત કરી પ્રભુ, આજે આ મંડળીમાં પિતા તારા લોકોની મધ્યે મારા પિતા તું વાતનો વ્યવહાર કરો પિતા, અમે તારી પાસે કૃપા માંગીએ છીએ બાપ. વિશેષ પ્રભુ પિતા સાંભળતા કાન આપો, ગ્રહણ કરતું હૃદય આપો મારા પિતા પરમેશ્વર, જ્યોતિ આંખ આપો મારા પિતા, કે જેથી કરીને તારું વચન પિતા પરમેશ્વર બાપ 30 ગણા 60 ગણા અને 100 ગણું ફળ લાવનારું બને પિતા, અને તારા લોકો પિતા આશીર્વાદનું કારણ બને પિતા. અમે તારી જ પાસે કૃપા માંગીએ છીએ. વિશેષ પ્રભુ વચનને ચોરી કરનારી દુષ્ટ આત્માના કાર્યોને, હરેક અવયવમાં પિતા ખલેલ પહોંચનારી દુષ્ટ આત્માના કાર્યોને અમે યેશુના નામથી નાશ કરી દઈએ છીએ બાપ. ઓ રાબા શિખર રાબયંત મખાન મલ તોહરી બાપ, સંપૂર્ણ તારા રક્તમાં તારા લોકોને અમે કવર કરીએ છીએ મારા પિતા, અને તું પિતા અમને તારો મહિમા પ્રગટ કરો પિતા, અને તારી દાસતીને પરાક્રમ સહિત ઉપયોગ કરો દેવ. એવી અમે તારી જ પાસે કૃપાને માંગતા ઉધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ બાપ. આમેન. હાલેલુયા. કયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરો છો શીખવે છે. જે કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળું થવાને ફરમાવ્યું, એટલે ઉત્પત્તિ 1 અને 3. જે દેવે અંધારામાંથી અજવાળું થવાને ફરમાવ્યું, એટલે ઉત્પત્તિનો 1લો અધ્યાય 3જી કલમમાં બાબત લખેલી છે. 3જી કલમમાં એવું લખ્યું છે, દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થયું. તો દેવે કહ્યું માટે જ્યાં પૃથ્વી પર, આ પૃથ્વીની વાત છે જ્યાં આપણે રહીએ છીએ, તો દેવનું વચન કહે છે જળનિધિ પર અંધારું હતું, દેવનો આત્મા, ધ્યાન રહે, દેવનો આત્મા હાલતો ને ચાલતો થયો, પછી દેવે કહ્યું અજવાળું થાવ, અને અજવાળું થયું. તો આપણા જીવનની અંદર કોઈ અંધકારનો સાંભળો
છે કે દેવ એમ કહે અજવાળું થાવ અને થાવ, પણ એના પહેલા દેવના આત્માની આપણને જરૂર છે. હું નહીં, બાઇબલ કહે છે. બાઇબલ કહે છે કેમ કે જ્યારે દેવનો આત્મા આવે છે ત્યારે સઘળું હા અને આમેન દેવ પોતે જ કરે છે, પણ તેના આત્માથી. હાલેલુયા. સર્વ સમયે સમજણ અને બુદ્ધિ આપનાર પણ દેવનો જ આત્મા છે. હું સમજુ છું એમ છે જ નહીં, હું બોલું છું એમ પણ છે નહીં, પરંતુ આપણામાં જે દેવનો આત્મા જે દેવના આત્માને દેવ લેવાને આવવાનો છે તે આત્મા તમારા ને મારામાં છે. પણ વચનનો જ્ઞાનનો પ્રકાશ પડે માટે જ પવિત્ર આત્માની સમજણની પણ જરૂર છે. પણ આ સગળી બાબતો ઈસુ ખ્રિસ્તના નામમાં થશે. આ રહસ્ય છે. ઈસુ વગર એક બી વ્યક્તિ કંઈક પૃથ્વીમાંથી કે સ્વર્ગમાંથી પ્રાપ્ત કરે એ બનશે નહીં. એટલે આપે જીવાને જે આપા ખ્રિસ્ત ઈસુમાં હેજે તે આપે જીવાને ઈશ્વા વગર હેયે જ નહીં. હર હાલતમાં યોગ્ય કદમ વધાર હું યા એ આંખને જે પલકારો આપવા મારજે હે યા જે દિલની ધડકન આપે મેર હોય ઈસુ ખ્રિસ્ત વગર હેયે જ નહીં. ત્યાં હાટી બાઇબલ કાયા કે કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળું પ્રકાશવાને ફરમાવ્યું તે દેવ શું કહે છે? અડધો ભાગ વાંચો. તેણે આપણા હૃદયમાં હા પ્રકાશ પાડ્યો છે કે હા જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે હા. તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. જેથી આપણા હૃદયમાં ખ્રિસ્તના ચહેરા પર જે દેવનો મહિમાનો પ્રકાશ છે. હું ઈશુની ઓળખાણ આપું છું. ઈશુ કહે છે હું દેવ માટે નીકળીને આવ્યો છું. એટલે એક સરખ દેવને કોઈ વ્યક્તિ જોયું નથી, જોઈ શકતો નથી એમ સંત પૌલુસ કહે છે. તો મૂસાને પણ આ વાત દેવ કરે છે કે તું મને જોઈ શકતો નથી. એટલે આપણો જે જીવિત પિતા છે ખળા જ્વાળામાં રહે છે. જેમ તિમોથીના પત્રની અંદર 6 અધ્યાયની 16મી કલમમાં દેવનું વચન કહે છે તેના એકલામાં અમરપણું છે. તે એકલા જ્વાળામાં રહે છે. કોઈ મનુષ્ય તેને જોયો નથી, જોઈ શકતું પણ નથી, અને તેની નજીકથી કોઈ પસાર પણ નહીં થશે કેમ કે દેવ અજવાળું છે. પરંતુ એ દેવની પાસે મનુષ્ય નહીં જઈ શકતું. પણ બાઇબલ શું કહે છે? ખ્રિસ્તના ચહેરા પર દેવના મહિમાનો પ્રકાશ છે. તે તમારા અને મારા હૃદયમાં વચનથી પાડવામાં આવ્યો છે. તે તેના જ્ઞાનનો પ્રકાશ છે. હાલેલુયા. એટલે ઈસુ ખ્રિસ્ત દેવ પહારે એનો ત્યાંથી ઈશ્વા ચહેરા ઉપર દેવા મુખનો પ્રકાશ છે. તે ગીતશાસ્ત્ર 34 અને 5મી કલમ કાયા કે બાતે વચન આઈ બોલી તે તુમા કાઈ બોલા ત્યાંથી વહાઈ મદદ કોઈ તે જા બાકી બોલી તો હોતી હમાઈ એટલે યોકાથી તાળી નહીં પડરી 34 અને 5 એની તરફ જુઓ હા અને પ્રકાશ પામો, હા એટલે તમારા મુખ કરી ઝંખવાણા પડશે નહીં. હાલેલુયા. ઈશ્વા એસે એયા તેની તરફ એટલે ઈશ્વા એસે એયા તોવે તુમે ને માં મુયા પે આંધારા રોય નાઈ બાકી પ્રકાશ ને માય ઓળખી લી ખ્રિસ્તા પહોંચે ખ્રિસ્તા મંડલી હે ખ્રિસ્તા માં હોય કहा देवा जो महिमानो प्रकाश है ईश्वा मुया पे है बीजा मुया पे है ये नहीं એને તો પ્રકાશ આપે હે ઉપે પોડા જોજે. દાખલા તરીકે આયો દાખલો દેતી હું मूसा विषे निर्गमन में बाइबल है आखे का मूसा का मन वचन थी बोलता आवड़े बीजा तो मन कहीं आवड़े नहीं त्या वही जगत में बाकी ज्यारथी सेवकाई ની શરૂઆત કોઈ તે ભાઈ એક ચિહ્ન દે દેતી हम का कहीं के प्रकाश पड़े निर्गमन देवा वचन जी है निर्गमन 34-29 कलम वाचूं भाई भाई दाखलो दे दूं तो जीपी में हूँ 34-29
30 અને એમ થયું કે મૂસા પર્વત પરથી ઉતર્યો એટલે બે સાક્ષીઓ પાટી હાથમાં લઈને મૂસા સિનાઈ પર્વત પરથી ઉતર્યો. ત્યારે મૂસા જાણતો ન હતો કે પોતાનો ચહેરો તેની સાથે વાત કરેલી લીધે પ્રકાશતો હતો. અને જ્યારે હારૂન અને સર્વ ઇસ્રાયેલ પુત્રોએ મૂસાને જોયો તો જુઓ, તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતા ભીડા. कहा प्रकाशित होयो देवा हजूर में मूसा रोयो ये हटी तो ओ देव बदलाई नहीं गई हो अजे बाकी कहे के लिए तो ते मूसा अरे देव हाजरा हजरू बात को हटी उते कहा का यीशु क्रिस्त पृथ्वी पे मनुष्य देह रूप धारण कोई नहीं येलो आतो बाकी आज आप हे विषय बाइबल कहा है देवा जो प्रकाश नो महिमा ईश्वर चेहरा पे है तो तुम्हें ने मां हृदय में ज्ञान ना प्रकाश थी पाड़ रही. हालेलुया. ते मूसा को तो याद जमाना में आपे चेहरो वदारी चढ़ती आत्मिक चेहरा बात विषय बात को ત્યાં દીક્ષા આ દે આત્મિક ચહેરો तुम्हाने ने मान देवी પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવી है તે આપે में अगर ख्रिस्ता पे जो देवा प्रकाश से तो जो आपे हृदय में पड़े तो वे एक सरखो चेहरो એટલે देवा चेहरा रो चेहरो तुम्हें एने मां प्रकाशित होरी बाकी तो प्रकाश लाहटी बहुत जरूर रही ते ईश्वर हजूर में लेना तेनी तरफ जुओ अने प्रकाश पामो के तमारा मुख कदी झंखवाड़ा पड़से नहीं. जा उज्ज्वल है ने अंधारा राज नाय खोरी कहा का देव फरमान खोरी आखरी उजाळावी जो. हालेलुया. ये उजाळावरी बाकी आपा उजाळा पण जाजे का नहीं. ये एक बात है ये आई है ना आखो का रात्रि होगो दिहनिंगे ते कोला हरा है ना है दिही देवे दिही ने रात एक दिही याहटी बनाई हो दिही ने रात का गणश्री ओवरी ओ योग दिही जायो अने देवे सूर्य ने प्रकाश दाहटी फरमान कोला है ये तो देवी चंद्रन भी उजाला दाहटी फरमान कोला है ते आज होगो बाइबल की शास्त्र 119 में है आके आज होगा जे के देवे चा लगना कोई ही ने कहे के तो निंगे रोज एने हाथ में है भी रोज ते सूर्य ने तो देव रोज रोज नहीं आके चल निंग मारी निंग नाय सूर्य देवा आज्ञा प्रमाणे आज भी दाह दे रही हो. हालेलुया. तो देवा आज्ञा प्रमाणे आज ख्रिस्त यीशु में आपे पे वचन ना नाखे देवा जो प्रकाश नो महिमा है तो ईश्वर चेहरा पे है बाकी आपे हृदय नी अंदर ख्रिस्त यीशु पोताना वचन थी आपे हृदय नो जे चेहरो है आत्मिक चेहरो तो प्रकाशित कोरी तो देवा उजाला आपे माई. हालेलुया. देवा उजाला ये ने ते मूसा चेहरो एकदम प्रकाशित जायो. इस्राएल मूसा ना चेहरा से नहीं है सो क्या ते चाले मुसलमान कह के ने बोई होए के डाकती हो ते के डाका पड़े मूसा बाकी आज तुम्हें ने मां चेहरो डाकना जरूर नहीं कहा ओ तो ईशु ख्रिस्त ना मुख उपनो जो अज्वाला है ती अज्वाला ये ते बीजा माह नहीं बगाड़ी बाकी तुम्हें ने मां चेहरो तेजस्वी कोरी. हालेलुया. एक समय में पवित्र शास्त्र में माथे ની લખેલી શુવાર્તા ને 17 અને બીજી કલમ માં દેવા વચન આખે વાંચાતે માથી 17 બીજી કલમ અને તેઓને આવલો તેનું રૂપાંતર થયું એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું અને તેના લુગડા અજોળાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. બસ એ વાત ઈશુ ખ્રિસ્ત વિશે લખેલી है. ઈશુ રૂપાંતરના પહાડ ઉપર ચડ્યો બાકી આરે કાલ લઈ ગયો યોહાન પીતર અને યાકોબ तीन शिष्य ईशु ख्रिस्त हमेशा जोड़े रखवा तो वे ईशु ख्रिस्त पहाड़ पे गयो અને ઈશુ ખ્રિસ્તા રૂપ બદલાઈ ગયા कहा देव ईश्वर मीणाहटी पहाड़ उपे उठ्यो ओना जा. हालेलुया. जहाँ जहाँ देव उठे था देवा प्रकाश है याद रख जाए भी मांगो में प्रार्थना करूँ तेमा आखा हूँ एकदम में लाइट पाड़ना जरूर नहीं रे भागो. देव પોતાની ઉપસ્થિતિ દોડે તો વે
आखा गुमा ज्वाला थी भरपूर मन लाइट नी अगत्यता नहीं पड़े कहा का आपे देव ज्वाला है जे के यीशु ख्रिस्ताल मीणा हटी देव उत्यो एने ईश्वर चेहरो प्रकाशी चायो वस्त्र भी उजड़े हुई गए एने बाइबल है लोखे का एक वादड़ी यीशु ख्रिस्ता ने ढाक्यो ने वादड़ी माने होड़ो वाज ये नो का ओ मां वहलो होये एलाउ काई प्रसन्न है ताऊ बाकी एक वचन बोलिन देवा के तुमा एला वो नया ई लोखला है आई जी बोले रही ने एकदम एके लोखला है तुमा एला वो नया एकदम अगला वास्ते जा जाते हैं लोखला है ते देवे अपन का क्या आपा यीशु ख्रिस्ता बनाते कहा बनाते देवा के आई मां पहाव पे प्रसन्न हेता ते ई वाणी आपे उपे जेवे प्रकाश ये ने बहाबो होय जेवे तुम्हाने ने मान दे वचन ना प्रकाश थी अपन प्रकाशित को है तो वे एक सरखी वाणी होय आपे हटी उन्हें कोशिश को जा हालेलुया कहा का ख्रिस्ता मुया उपे जो देवा महिमा नो प्रकाश है ये तो रोज रोज जोले भी वचन तुम वास्ते हैं या तुम वनत है तो वे वचन नो प्रकाश तुम्हें ने मां हृदय ना चेहरा उपे पड़े एन तुम्हें ने मां चेहरा प्रकाशित हो है तो वे देव बोलना शुरुआत को होई ओ मां वहालो दीकरो मां वहाली दीकरी है एलाउ काई प्रसन्न हेता ई आई आत्मिक बाबतो विषय बोली रही है कहा का यीशु ख्रिस्त आपे में जो आत्मा थोलो है चाल लाया को है એટલે તૈયારી में रहूं ई ओहड़ी काया खाई दबाण भरेली जीवन ની અંદર આપા ચાલી રહી है एक पासे एक ओहड़ा मंदवाड़ निंगी ने भाबो है डॉक्टर हाजे कोई छोकरी नहीं बाकी यीशु ख्रिस्त हारा कोरी एना योगो ठाकती हम नहीं बिहारे कोरी या देह में तेरो ईश्वर में छोड़ी देते काका शरीर ते धूल माने लेवायला हारे मोहू ने मांदे होंगे मोहू बाकी मोना रे जरूर है या शरीर भी सकती हम बाकी जो आत्मान काई हुई गया ते आपे नुकसान है ते मान बेनती दी अगला सत्य हकीकत दिखाड़वा में ये छे समय मांगो में रोटी की ने प्रार्थना कोई ना ख्यान देवाड़ी जाय तेरू नहीं जाय तेरू मां लोग मान ने होरगा में जुस्ता आई गांव में हित्यां त्याहटी तू तो का जो तू विश्वास को थी तो गोने माहे तारण पामित मां गांव मां गो बराबर है ये देवा त्याहटी तू चाल होरगा में ले ओडिया हृदय नी इच्छा रखती हूँ आपे प्रार्थना सफलता ने पायरे पहुंची कहा का प्रभु यीशु ख्रिस्त द्वारा यूहन्नी लखेली सुवार्ता ई वचन वाचाड़ी यूहन्नी लखेली सुवार्ता पहलो अध्याय 17મી कलम प्रभु यीशु ख्रिस्त द्वारा का ये ना जी लखला है यूहन्नी लखेली सुवार्ता 1:17મી कलम કેમ કે નિયમ શાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું हाँ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી हालेलुया आपा कृपाना समय में जीव है बाइबल का है नियम शास्त्र मूसा द्वारा ये ना नियम शास्त्र में है लोग लाहे का अगर पाप कोई तो दोगड़ा हाथी माय टाकवा माय ये दह अग्ना नहीं पाड़े तो क्या ले काया खाए सबाए महाने यह अलग कोई टाकी दिया नियम शास्त्र मूसा द्वारा होड़ा ये ना बाकी जो वे यीशु ख्रिस्त ये नो तो वे बाइबल का है यीशु ख्रिस्त द्वारा कृपा तथा सत्यता आवी ते अभी समय में कृपा है ये ईश्वर एने सत्यता भी है ये वचनती है ये એટલે દેવ કૃપાને યાદ કો હોય मां भाव पे मां कृपा उतारता हूं कहा का आई मां कृपा थी महान बचावी ली मूसा ना समय में ये नहीं आता बाकी आपा धन्य लोग है जो यीशु ख्रिस्त समय में जो यीशु कृपा ने सत्यता लेन पृथ्वी पे ये नो चाजिस्वा मुया पे देवा महिमा नो प्रकाश है या फिर हृदय में पाड़ा हो दे हालेलुया बाकी आपे मुख आपा देव से ते यीशु ख्रिस्त से ते एने तोवे आपे मुख पे એટલે હૃદય આપે અંતઃકરણમાં દેવા પ્રકાશ પાડવામાં ઈ તે પાસે અંધારા રાજ કરી નહીં બાઇબલ કાયા કે અંધારા ઉજવાળા ये जाय ओहड़ा देव फरमान को होय
એકદમ બોલે ને ઉજાળાવી જો એટલે ચોખ્ખાસ ઉજાળાવે. આપે જીવન વિશે દેવ રોજ આખે ઉજાળાવી જો અને ઉજાળાવે. બાકી ઉजाला में राहटी देवा पान फरमान को होय तो वे आपा उजाला में रोते हालेलुया. हमेशा तुमा नाय भीरे नाय जाजे आपा देवा को है जे माँ बाप होई मोटलो है ये देह प्रमाणे आई बापा थी जन्मी बाकी माँ आत्मा प्रमाणे आई ख्रिस्त यीशु थी जन्म ली थी. हालेलुया. त्याहटी जो ख्रिस्त का चेहरा पे जो देवा महिमा नो प्रकाश है तो माँ हृदय में देव रोज रोज पाढ़े कहा का वचन से माँ नजर सर्वदार होय तुम्हें नजर देवा वचन पे वदारी रोई. हालेलुया. एने तुम्हें नाखती हूँ ज्ञान नो प्रकाश पाड़वा में ये देवा पे एवढा ज्ञान है ने योक्ता सवाल जवाब पूछे तो तुम आराम थी बोली होते हैं तो बन रहे तेरू भी थोड़ा जरूर नहीं है बोण बोण को यान ज्ञान मेळवा. हमेशा कहा का देवे आपने ईश्वर चेहरा पे जे देव नो ज्ञान नो प्रकाश है तो आप हे हृदय माय पाड़ियो ने वचन हृदय मारे निंग है. हालेलुया. हाँ बाकी आप हे हृदय में देवा वचन औरी तो वे ते कुलो आनंद लागे हे प्रभु तो वचन यीशु ख्रिस्त सतावनी को होय चाल देवा से वाला हटे प्रभु यीशु ख्रिस्त क्या महारे प्रकाश थी बात कोई प्रेरितों न कृत्यो 9 अध्याय 3 कलम. ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેને સાંભળી કે સાઉલ સાઉલ તું મને કેમ મારે છે. દેવનું વચન કહે છે કે શાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલતા ચાલતા માર્ગમાં મળ્યા પણ પ્રકાશથી અને વાણીથી. એકદમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ શાઉલ પર આવ્યો અને બાઇબલ કહે છે શાઉલ ભોંય પર પડ્યો અને એક આકાશવાણી થઈ કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. એ વાણી પ્રભુ ઈસુ ખ્રિસ્તની હતી અને પ્રકાશ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હતો. સાબિત થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચહેરા પર દેવનો પ્રકાશ છે. ઈસુ ખ્રિસ્ત પોતે પણ પ્રકાશ છે, દેવ પણ પ્રકાશ છે. તો જે દેવના સંતાનો છે ઈસુ ખ્રિસ્તમાં તેઓ પણ પ્રકાશથી ભરપૂર છે. હાલેલુયા. કોઈ કહે કે તે અંધારાનું કામ કરે છે તો પ્રકાશિત થયેલા કાર્યને સંત પૌલુસ કહે છે કે તે વખાણવામાં આવશે અને જો ઊંઘી ગયા છે તો ઊંઘનાર જાગે ખ્રિસ્ત તેનો પ્રકાશ તેના પર ફાડશે. ઊંઘ
ઊંઘનાર જાગે પ્રથમ, પછી ખ્રિસ્ત તેનો પ્રકાશ તેના પર પાડશે. પણ ઊંઘેલું જાગે. આત્મામાં બાળકો ઘણા બધા ઊંઘે છે. દેવના સંતાન પણ તમને ધન્ય છે. આ તમે આતે દેવા ખરેખર આભાર માનતી હું. सिटी में हिकन माहे बेगे अविने देवा वचन से ध्यान नहीं है ये कहाँ बधे पोत पोते काम में काया खावा बराबर मस्कूल छे बधा परंतु तमे भेगा थईने देवना वचनोने सांभळो छो. एक बीजું रहस्य મને વધારે ગમે છે. કોઈ બી મંડળી કોઈ બી સેવકોને બોલાવે તો દેવના વચનને સાંભળવાના માટે લોકો ભેગા થાય છે. ત્યાં દેવનો મહિમા પ્રગટ થાય છે. હાલેલુયા. આ તમારી એકતા છે. આજે જે બહેનોની સંગત હતી, દૂર દૂરથી બહેનો આવી અને આવતા મહિનાની જે સભાનું આયોજન તે પણ તેઓ નક્કી કરીને ઘોષણા કરી એકબીજાને સહભાગી થાવ ત્યાં દેવનો મહિમા પ્રગટ થાય છે. એટલે ભેદભાવ નહીં. કોઈ બી મંડળી હોય, મંડળી ખ્રિસ્તની છે, ના ભૂલીએ. મંડળી ખ્રિસ્તનું શરીર છે અને ઈસુ ખ્રિસ્ત મંડળીનું શિર છે અને ખ્રિસ્તનું શિર દેવ છે. બાઇબલ કહે છે. બધા વચને ખોલી ખોલીને વાંચાડ્યા કોઈ તે પાસે મન મોડા આવી જાય. આજે હોડી ઈચ્છા રાખીને બોલનારો હિકા ખ્રિસ્તા મુયા पे जो देवा महिमाનો પ્રકાશ છે તો આપે બાધા હૃદયમાં પાડે એને ચાજે જ્ઞાનનો મહિમાનો પ્રકાશ છે તો બી અફાન દેવામાં ये हालेलुया. એટલે આ ઓલી કોશિશ કરો રહી જોવે સેવકો વચન પ્રગટ કોઈને जी मंडली माय तोवे पूरा ध्यान वचन पे दिया. एक भी कानो मात्र शब्द जातो नहीं राजू जे दरेक वचन में प्रकाश है. ये दरेक वचन पराक्रम वगरना नहीं उड़ी एकदम लूक ની લખી શુવાતા ઈ જે શબ્દ અહીં બોલી ને લૂક 1:37 કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. ઈ હોરગ્યા દૂત થી ના કહે ગાબ્રિએલ દૂત કાયા કહે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. એટલે પરાક્રમ ખરી બાકી જી વચન લીત્યા મહિને આયુ તો સેવિકા એને તે नाचू आती कूदू आती उल्हा याद रे पास काय वचन बोली की बात ते पराक्रम देवा वचन कह के मैं सत्य हकीकत आती हूं हमेशा आ नास्ती है ख्रिस्त यीशु में नास्ती हवा हमेशा दाऊद राजा जीवी हत्या में दाऊद राजा थे बमस्करी को है राजा विन गांडारो करना चाहे ते दाऊद राजा के गांडो गणे ते रुन जोड़ो गणे तो आई मां देवा हटी ने जुता हटी तैयार हत्या तोड़ी हत्या में बाकी दिखाड़ो दाहटी ने ख्रिस्त यीशु में आई गीत आते हैं ख्रिस्त यीशु में आई वचन प्रकट करते हैं ख्रिस्त यीशु में आई योगदान सलाह सिखाते हैं ख्रिस्त यीशु आई योगदान ठोको देते हैं ख्रिस्त यीशु में काका बाइबल आखे जी खाई तुमा को या वचन थी कोया ने कार्य थी कोया निश्चय नाम है कोया देव आपने आभास को भी कोई कोया ते पास आई काम को थी हम कहा देवा वचन हम फरमान को ही चाहती कोई मस्करी न हो देता अपने जीवन में हेतियो नहीं हमेशा मेहमान आते सिस्टर बेटा यही कहते थे नो मस्करी नहीं काका बाइबल में हमें विषय है लोखला है का तुम्हें माई ओहड़ी चेष्टा मस्करीन ओहड़ी तुम्हान सोबे नहीं बराबर सेवे कहे हां ने ये लोखला है ये तो लोखला है आमा सेवको तरीके आमान हुडा रा पड्या ख्रिस्त यीशु माई अगला वदा ओहड़ी मा साबासी होय काका साबासी दा पड़ी याटी ने आमा नामा पाता कोया को जुवाने काय करी जीवन आराम थी बुइन वचने सांभळ्या करी ते समाते रोजे आमा अगला नहीं जहन धक्को दिन चला वदा है ने आखो को आखरी होर गया दूध थोड़ा ये नाखवाना है का पण हमेशा ही को में बहाई हमेशा अगला वदा ख्रिस्त यीशु में जमाना में जगत में नहीं बदना ये जगत जने हम यीशु के हैं हम यीशु के ये जगत जने हम यीशु के हैं प्रेम हमारा देखकर ये जगत जाने प्रेम हमारा देखकर ये जगत जाने हम यीशु के हैं हम यीशु के हैं यीशु के
यीशु ख्रिस्त मार्ग में मिलियो, गो में नहीं मिलियो, देवाड़ी में नहीं मिलियो, मार्ग में मिलियो। कोबे संत पाउल, जो आम्ही संत पाउल बाइबल में बोल हाय चा नाव शाऊल आता तो वे देवा मंडलेल सतावे थेहीन घसड़ी ले जाए, बहान घसड़ी ले जाए, मार मारे અને જેલમાં પૂરે। યા સમય દરમિયાન ઈશુ ખ્રિસ્તે કાદા પ્રબોધકાલ નહીં દોડ્યો, સેવકાલ નહીં દોડ્યો, ખુદ પ્રગટ હોવ્યા અને એક પ્રકાશ છાવ પે પાડ્યો। દુષ્ટતાના સમયની અંદર જે દેવે આંધારા માને ઉજાળા ફરમાન કોયા ઉજાળો હે ફરમાન કોયો તો દેવ શાઉલાલ માર્ગ માં મળ્યો અને હિતના ઉજાળા બીજા ઉપર નહીં બાકી શાઉલ ઉપર પાડી નાખે। શાઉલ શાઉલ તું મન કહા સતાવતો હો, ઈશ્વર તો નહીં સતાવીએ ઓ બહાવો હોય। कोई भी मंडली कोईनी विरुद्ध में नहीं बोले, मंडली ख्रिस्ता है ये, हालेलुया। कोई भी ना वरी, कोई भी ना वरी। अबे मंडली ना काय उबेर जाए बोलती हूँ। न्यू इंडिया चर्च ऑफ गॉड, न्यू इंडिया चर्च ऑफ गॉड એટલે દેવ, ન્યू એટલે નવા, इंडिया એટલે भारत, हाथे आई देवाल, चर्च એટલે देवाल, गॉड એટલે देव। मुन्ना में उतारी ली न्यू इंडिया चर्च ऑफ गॉड એટલે देवा मंडली, बीजा नहीं, देवा मंडली, गॉड चर्च ऑफ गॉड, गॉड એટલે દેવ। बोला हारा है ये ते शाऊल देवा मंडली सतावे तेईसु रोजे आपा भी कोई मंडली नी विरुद्ध में कोई माहू बोले ना देव हिसाबला को होय। मंडली ख्रिस्ता है ये, ख्रिस्त देवा है ये, आपा देवा है जे, हालेलुया। ते आपा विहिरा जा जेती मंडली तो सेवक आई देवा आभार मानती हमार जीवन ओठ ने मुख में ओहड़ा मस्करी को ना देवे नहीं तो यह मन खोटा बोल लागी जाए। कहाँ है बोलते हैं री, कहा यो कुछ यीशु है, यो कुछ होरगा है, यो कुछ बपतिस्मा है, यो कुछ पवित्र आत्मा है, यो कुछ देव है, तेरू आमा खेचा पानी को जे तमे उभा थो शखरा बाथुरुंदु रुदरबा रखतनी मेरु तोनु मारा कार शखरा बालकोरी इन द जीसस। एक नवा कार्य માટે દેવ તમને તૈયાર કરે છે। આ પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાયની 38મી કલમ પ્રમાણે દેવ પોતે સ્વર્ગમાંથી તમને પવિત્ર આત્માથી તથા સામર્થ્ય અભિષેક કરે છે। શખર દરબાર ખોરી અંદ જીસસ નેમ ઓલી રાબા રાબા ખોરી હિલલી હીરાબા રથની ખોરી દેના મારા થોરી અંદ જીસસ ઠચરાબોની વચનનો વધારે દેવનો મહિમાનો પ્રકાશ પડે, જ્ઞાનનો પ્રકાશ પડે, દેવનો મહિમા પ્રગટ થાય। યેશુ નામમાં માંગીએ છીએ, આમેન, हालेलुया। तो यीशु रोज है का ई माहू मां मंडली सतावता मंडिया ईशाल हे लागे आमी मन खुद प्रगट होरा पड़ी बाकी माहू बनी नाय एक उजाला बनी येनो हेके उजाला देना का शाऊला आंख आंधळी ओवी की बाकी ते देव होरो नहीं है योगता लंदला कोटा की दाई ई एक सिखामण है ये का आई प्रकाश हेता योगता सूर्य से हकाल उठी नहीं जाते कदा वादळा रे ते मां येते एकदम जो वे सूर्य निंगरी ने तवे के नहीं जा सूर्य से आंख में अंधारा नहीं जाए ने ते जा सूर्य से इन पास एकता बीजा ले जा अंधारा अंधारा दिखाई काई न दिखाई है आंखा એટલે કોશિશ કોઈ जा है योगता है तुम नाख देती हूं ते शाऊल पे ईश्वा उजाला ये ना आंख जाती रही એટલે नजर अंधड़ी होई गई बाकी पासे शाऊल खिजवाई नहीं कियो ओहड़ो ईशु है माने आंधळो कोई टाकी देनो है नहीं बाइबल का आखे शाऊल विषे 3 रात ने दी खादा नाई ने पीदा नाई प्रार्थना करा लाग्यो देवा उजाला ये ने तो वे देवा आखे आखे जीवन बदली टाकी दे एने प्रार्थना में बहुताड़ी दे हालेलुया प्रार्थना में बोथो पासे देवे या का शाऊल तो प्रार्थना को होय अनन्या नाखे सेवक कहां वो ना जा अनन्या लाखे है अनन्या
દમસ્કના માર્ગમાં જા, એડ્રેસ દે નાખે, દમસ્કના માર્ગમાં જા, ત્યાં એક ગામ આવશે, ત્યાં એક ઘર આવશે. તે ઘરની અંદર શાઉલ નામનો એક વ્યક્તિ મારા નામથી પ્રાર્થના કરે છે. મેં તેને દર્શનમાં એવું બતાવ્યું છે કે અનન્ય નામે એક સેવક યાજક આવે છે અને તારા માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરશે, ત્યારે તારા આંખમાંના છાલા જેવું ખરી પડશે અને તું દેખતો થશે. ઈસુ ખ્રિસ્ત અનન્ય યાજકને દર્શન આપીને કહે છે, અનન્ય યાજક કહે છે, પ્રભુ પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે એ શાઉલ લોકોને બહુ સતાવે છે. દેવ શું કહે છે, હું તને જે કહું છું તે કર, બીજાની વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી. ઈસુ કહે છે, હું જે તને કહું છું તે કર, બીજું તો ઈસુ ખુદ કરશે. બોલા જા, ખાતા વિરુદ્ધમાં નહીં બોલે હંમેશા. તો એ પાસે અનન્ય જાય અને શાઉલના માથા ઉપર ઈસુ ખ્રિસ્ત આખલા પ્રમાણે પ્રાર્થના કો હોય અને શાઉલા ડોળામાં ને એક છાલંજ હે ખરી પડે ને શાઉલ દેખતો ઓહે. બાકી કહા દર્શન દેના ક્યાં તો પ્રાર્થના કોરા લાગ્યો. જીવન में अंधारा ये गया हमरा लगे ने भाबो होय, प्लीज प्रार्थना कोरा भई जा. देव योक्ता याजकाल, योक्ता प्रबोधकाल, योक्ता सेवकाल, योक्ता मंडे, योक्ता वाहना भाल, योक्ता बोईहन दौड़ी एन प्रार्थना कोवाड़ी दी. हालेलुया. शाऊला रोका कोरा पड़ी ते देवा उजाला उड़ाये ना याटी देवे उजाला कोया का चामाची अंधारा आता. આજના વચન ઉડાય ને ખ્રિસ્તના મુખ પર જે દેવના મહિમાનો પ્રકાશ છે તે તમારા હૃદયોમાં પાડે અને તેના મહિમાનો જે જ્ઞાનનો પ્રકાશ છે તે આપણા પર પાડે. એટલા માટે એટલે કે બગાડ કરવા માટે દેવ પ્રકાશ નહીં મોકલતા. તો પછી શાઉલ દેખતો થયો અને શાઉલમાંથી પાઉલ બન્યો. હાલેલુયા. અને તેના પત્ર તમે એક પત્ર વાંચો તો મને જ્યારે દેવે પ્રથમ વાત કરી ને તે એ સંત પાઉલનો પત્રથી જ દેવે મારી સાથે વાત કરી, ત્યારે આજે હું સેવિકા છું. એકદમ આજે તો સર્વદા તેની વાણી હું સાંભળતી રહી જાઉં છું, કેમ કે મને એક વાત છે, મને ખ્રિસ્ત સાથે ચાલવાનું વધારે પસંદ છે, વધારે ગમે છે. દુનિયામાં રહીને પણ મારે દેવની સંગાતે ચાલવું છે. એક હૃદયનો હું શબ્દ બોલીને કહું છું, હનક 300 વર્ષ તારી સાથે ચાલ્યો તો મેં બી 40 અને તું મને સહાય કરજે. એક વ્યક્તિ ચાલે છે તો એ વચન આપણે જ્યારે વાંચીએ છીએ ને, દેવના સંતાન શું કર, જ્યારે તમે અને હું વચન વાંચીએ છીએ, વચનનો પ્રકાશ આપણા હૃદયમાં પડવો જ જોઈએ ને. એક જીદ રહે, હું બી આની જેમ કરીશ, જે વચનમાં લખેલું છે તેની જેમ હું પણ કરીશ. હાલેલુયા. બીજા દુનિયાને જોઈને આપણે શું કરવાનું છે? જો કોઈ મને એવું કહે ને જે વચનમાં લખેલું છે તે જ પ્રમાણે હું બી કરીશ, સિસ્ટર, ધન્ય છે એ વ્યક્તિને. હાલેલુયા. ત્યાં બદલાવ છે. એટલે પછી સંત પૌલ ખ્રિસ્તની સાથે ચાલીને હવે તે પત્રમાં લખીને શું કહે છે, ખ્રિસ્તના પ્રગટ કર્યાથી હું વચન પ્રગટ કરું છું. કોઈ મનુષ્યની મનોહર ભાષાથી શીખવેલું હું કોઈને શીખવતો નથી. હું બી બોલી શકું. મારી પાસે સેવકો આવે છે, મંડળીઓ આવે છે, વિદેશીઓ આવે છે, એટલા માટે કે દેવે પોતાના વચનનું જ્ઞાન મારા હૃદયમાં પાડ્યો છે. આ એક વચનથી દેવે મારી સાથે કરાર કર્યો કે જગતમાં કહેવાતા જ્ઞાનીઓને શરમાવવાના સારું હું તન મૂર્ખનો ઉપયોગ કરું છું. હાલેલુયા. પરંતુ એ જ્ઞાન મારું નથી. કોઈ મને એમ કે સરસ આવડે છે, એ મારું નથી. એ દેવે આપેલું જ્ઞાન છે, દેવનું છે, મારું નથી. હું સારી માટે નહીં, દેવ સારો માટે તેની કૃપાથી આપણને ઘેરે છે. એટલે નામ ભૂલીએ, આ કૃપાનો સમય છે. કૃપાના લીધે જીવીએ છીએ, બાકી ક્યારના એ ધૂળ ભેગા થયા હોત આપણે બધા જ. કેમ કે કોઈ એકદમ પ્રભુમાં નહીં ચાલતું. પણ આજથી આપણે, મારા હૃદયની ઈચ્છા એવી છે, હું મારા વિશે એટલા માટે બોલું છું. હું હનોક વિશેની જીદ પકડું છું દેવની સંગાતે. હનોક તારી સાથે 300 વર્ષ ચાલ્યો તો હું બી ચાલીશ વચનથી. હાલેલુયા. વચનથી. વચન જીવાડે છે, વચન દિલાસો આપે છે, વચન પ્રકાશ આપે છે, વચન સાજા કરે છે, વચન આનંદ જીવન આપે છે, વચન ખ્રિસ્તની સંગત કરાય છે, વચન સ્વર્ગમાં લઈ જાય છે, વચન અજવાળું આપે છે, વચન શાંતિ આપે છે, વચન આનંદ આપે છે, વચન જે કંઈ આપે છે દેવનું વચન. હાલેલુયા. માટે સ્વર્ગદૂત કહે છે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં હશે. એટલે પરાક્રમ કરે. શબ્દ ઉચ્ચારજો ને
હું દેવને એવું તો કહું છું, જ્યાં બી જઈશ એક શબ્દ બોલીશ તો તું ત્યાં પરાક્રમ કરી દેજે, કેમ કે અમારા શબ્દમાં કશું જ નથી, તો તારા શબ્દમાં પરાક્રમ છે. હાલેલુયા. માટે મારા શબ્દ બોલ્યા કરતા હું દેવનો શબ્દ વધારે ઉચ્ચારું છું. હર જગ્યામાં, વિદેશીઓમાં પણ. વિદેશીઓ બી હવે તો મને ઓળખે છે કે સિસ્ટર આવશે એટલે ઈશુ આમ કહે છે, બાઇબલમાં આમ લખે, એ સિવાય સિસ્ટર કશું નહીં બોલશે, પણ મને બોલાવે છે. વિદેશીઓ પ્રાર્થના કરવા બોલાવે છે. હમણાં 2-3 દિવસ પહેલા બેન બીમાર પડ્યા, કોઈ નંબર આપ્યો તો ફોન કરવામાં આવ્યો, પછી અમે લોકો ગયા. તો મેં કીધું જે સિસ્ટરને તમે ફોન કર્યો ને એ સિસ્ટર હું છું. મેં કીધું બોલો, કે સિસ્ટર અમે બીમાર પડીશું, એ દેવની ભાષા બીમાર પડીશું, માટે તમે મને પ્રાર્થના કરી આપો ઈશ્વરના નામથી. મેં કીધું તમે વિશ્વાસ કરો તો ઈશ્વરના નામ પર, તમે ઈશ્વરના નામ પર પ્રાર્થના કરીએ. પ્રાર્થના કર્યા. એ બેનને બીજા જ દિવસે ઈસુ ખ્રિસ્તના 16માં તેને તાત્કાલિક સાજી કરવામાં આવી. એ બેનને સજાપણું મળ્યું. એ બેન રવાના થઈ અને મને કહેવામાં આવ્યું મારે બે આત્માની બાબતમાં આગળ વધવું છે. સિસ્ટર મને પ્રાર્થના કરી આપો કે હું પણ આત્મામાં આગળ વધું. એ તો બેન છે, એને આત્મામાં વધવું છે. તો મેં જે કીધું, હું જે સવારે બોલી અત્યારે બોલું છું, આત્મામાં વધવું એટલે ત્યાં તો દેવનો આત્મા છે. તો મેં એવું કીધું પવિત્ર આત્મા માંગજો. એને મેં કહું છું પવિત્ર આત્મા માંગજો, આત્મામાં આગળ વધારી દેશે. અજાણતા દેવ પોતાનો આત્મા સર્વ મનુષ્ય પર રેડીશ, એવું યોએલ પ્રબોધકમાં દેવનું વચન કહે છે. પ્રેરિતોના કૃત્યોમાં દેવનું વચન કહે છે. તો મારે દેવના આત્મા વગર હું નહીં આવતી રે. મેં કીધું આત્મામાં વધવું છે, દેવનો આત્મા માંગજો, પણ ઈશુના નામથી માંગજો. ઈશુ આપી દેશે અને પછી તમે આત્મામાં આગળ વધજો. ભલે અન્ય ભાષા બોલતા ને પ્રાર્થના કરવા માંડતા, મને ફોન કરીને બોલાવશે, સિસ્ટર આ મને હું થયું, હું ગુજરાતી બોલવા જાઉં છું, ખબર નહીં હું બોલી રહી છું. અમે જઈશું અને કહીશ આ દેવનો આત્મા છે, દેવનો મર્મ બોલો છો. હાલેલુયા. એટલે તમારી રહેણી કહેણી ખ્રિસ્ત ઈશુમાં પ્રકાશવા દો. એટલે વિદેશી મને જોઈને સંતાવાને બદલે શું કરે ખબર? આગળ આવે, અરે સિસ્ટર જઈશું એવું બોલે. આપણી રહેણી કહેણી, આપણામાં જે ખ્રિસ્તનું અજવાળું છે, ખ્રિસ્તના મુખનો જે પ્રકાશ આપણા પર છે, દેવનો મહિમાનો જે પ્રકાશ, જ્ઞાનનો મહિમાનો પ્રકાશ આપણા પર પાડ્યો છે, પ્લીઝ બીજામાં એ અજવાળું જવું જોઈએ. સૂર્ય નીકળે છે ત્યારે સંતાન થોડું નીકળે છે, આખી પૃથ્વીને અજવાળું સૂર્ય આપે છે. તમે સૂર્યના ઉત્પન્ન કરતા દેવના બાળકો છો. સૂર્ય કરતા તમારામાં વધારે અજવાળું હોવું જોઈએ. હાલેલુયા. અને તમારું અજવાળું બીજા ઉપર પડવું જ જોઈએ. એટલે એવી રીતે જીવીએ, એવી રીતે ગાઈએ, એવી રીતે વચન પ્રગટ કરીએ કે વચનનો પ્રકાશ સામેવાળા પક્ષમાં પડવો જ જોઈએ. એવી રીતે બોલીએ, એવી રીતે રહીએ કે કોઈ આંગળી ચીંધીને એવું ના કહે કે અંધારા હતા મુઢિયા ના હજાર બાકી માં આખે ઉજાળા હે ઉભે રોજા એલામાંના ઉજાળા આપે માં યાન જોજે ઓડા જીવન જીવતે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નહીં આ સત્ય હકીકત આખી કહા અંધારા કામ આપે નહીં કોના હે आप उजाला पहुंच देवा पहुंचे चाहती देवारो के कोते देवना ज्ञान नो प्रकाश देव तुम्हें ने मारो दे मैं ईश्वर उपे जो चेहरो उपे प्रकाश से देवा तो आप हृदय में पाड़वा में ये देवा वचन हारा है बाकी ना तो भाषा भी रदौरी ने बादा रदौरी बाकी देवा वचन कोई धीरद नहीं हो रही. हालेलुया. એટલે હંમેશા દેવા વચન में रहूं. त्यागला वक्ते એને દેવા वचन जी निर्गमन में यहाँ का मूसा चेहरो ते प्रकाशित जायो माही एरा तैयार नहीं चाहिए. बाकी आम्ही जो देवा महिमा नो जो प्रकाश है ये ते अमहन मुख पर टाका नहीं पड़ रही तुमा एने आए आराम थी आमने सामने बात कोई समझे कहा का वो आत्मिक चेहरो प्रकाशित हो रही वो चेहरो नहीं. हालेलुया. एने या चेहरा न लेदे देवा के ईमान हूँ है ये एला में आंधारा काम कोई नहीं. आपा देवा पोहे तरीके बेन माँ है तुम्हान हारी ते ओळखते हैं ना बोलती हूँ. एक है देव और बीजा है शैतान. एक उजाला है ये और एक अंधारा है ये. शैतान में एकला अंधकार ने काम होते हैं ते आपे देवा में एकले उजाला ने काम होते हैं. ते आपा का पोहे आपे काया खाई नक्की कोना है ये आय का पहुंचे त्याहती हर हालत में एक सत्य बोलना है कहा का कृपा અને સત્યતા બાઇબલમાં જે કે આપણે વાંચ્યા ઈસુ ખ્રિસ્ત દ્વારા ये नहीं
તે ઈ જ કૃપા અને ઈ જ સત્યતા વચનથી તુમ્હે અને મામય ઉજાળામય રોઈને રાજ હોય અંધારા નહીં. હાલેલુયા. ત્યાંથી બ્લુ શર્ટ વાળો ભાવ ગોરો શખોરુદોરુ બાહો કિખીરિયંદો જીસસ. હાલેલુયા જીસસ. હાલેલુયા જીસસ. દેવોનો દેવ અને રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ. દેવ તારું વચન કહે છે તું રાજાઓનો રાજા છે, તું પ્રભુનો પ્રભુ છે અને એકલું અમરપણું તારામાં જ છે. એકલા જ્વાળામાં તું રહે છે. એ છે જ્વાળાનો પ્રકાશ. ભાઈ તમારા પર એક અજવાળું આવે છે. તમારા વિશે ભવિષ્યવાણી છે. યશાયા 60 પહેલી કલમ ઉઠ અને પ્રકાશિત થા, દેવનો પ્રકાશ તારા પર ઉગ્યો છે. વાંચીને રોજ આ વચનથી પ્રાર્થના કરજો. દેવનો આત્મા તમારા પર એવી રીતે આચ્છાદન કરશે કે એકલું અજવાળું આવશે ને એ અજવાળાના લીધે દેવના કાર્ય તમારા હાથોથી કરાશે. દેવનો દેવનો અજવાળું વચન પ્રમાણે ભાઈ પર દેવના મહિમાનાર્થે ઉગોઈશું. ખ્રિસ્તના નામમાં દેવને મહિમા મળો. ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. બેસી જાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે એવા કામો કરીએ દેવ તરફથી વખાણ મળે. दुनिया तो नहीं वखाणी काका दुनिया खोबार नहीं है काम होते हैं बाकी आप पोते पोते आज तुम्हारा क्या पोते पोते आप है माय देवा मुख नो देवा उजाला जे ईश्वर मुख पे है ते उजाला तुम्हारा ने मान आप है हृदय में देवा माय ये ना जिखाई बोल जे जिखाई निघे हृदय मारे निघे हाँ ने भाती ना ये यही जिकाई है बोलना सर्वत को है तो तीज ही ने मियां हमारे पास बानिग है इन तीज माहे वो नाते हैं ते किन बोलते हैं वचन रखते हैं वचन बोलते हैं वचन उजाड़ा दे बीजा का उजाड़ा दे क्या है बोल ले जे नहीं बोल ले जे कई फर्क नहीं पड़ रही बाकी हमेशा एकता सलाह शिक्षण दिया वचन थी दिया देव काम कोई दी अपन ने काम कोई समझे देव बदल है देवा शब्दों में पराक्रम है ये केवल वचन बोला 1 मिनट वचन बोला 2 मिनट वचन बोला योक्ता कहीं योक्ता रोड है तो वचन बोला योक्ता होय तो वचन बोला प्रसंग है तो वचन बोला योक्ता दुखी है तो वचन बोला खेतीवाड़ी हटी है तो वचन बोला डोडा खेती हटी तो वचन आखो नहीं तुम जीवन जीवा हटी होरका सुधी पहुंचा हटी आखा बाइबल में आखा दिलना है ये एक बिड्डा खला नहीं है ये तुम्हें पे बाइबल है ये वाचन ते खबर पड़ी का को आशीर्वाद को आहा वचन थी लेवा माय ये आवड़ा जुजे एक आवड़ा तो देवा पहन पोताना ज्ञान थी दे ई में लखला है जी काई जुजे एन देव नहीं भी दे तो नाराज मां होते खरे खरे नाराज मां होते ए अमुक बाबत ओहरी रथी आपा जीत पकड़ी बहिरो जी पासे देवा पहन नहीं दे देवे दिना होगा नहीं हमें देवार नहीं चालू तो नुकसान आपे है ये देवा का नुकसान है ये त्याहटी हमेशा अगला नगला वधू पासे फरियाद नहीं कोना प्रभु एहंबा कोई आते का तेहंबा कोई आ नहीं जावा में नहीं जी देवा के तोलहाज को या देवा के એટલે जी वचन में लखला है तोलहाज को जे आपा वदारा ना को जे नहीं हम माइते मन लागे देवे हमेशा प्रार्थना थी थराव ले है आपहन थराव लेते आपा योखले होरगा में जे हमने काई करी आटी प्रार्थना करी आटी ख्रिस्ती मां है प्रार्थना कोई जहां में ख्रिस्ते पोताना ज्ञान नो प्रकाश पाड़ियो अंधारा में बोतले हैं जहाँ उजाला ये प्रमाण देना है ये घोड़ा नहीं का चला भाई घुस मारी देनी ने हाँ देवा वचन बनाया देवा वचन है आखिर नहीं विरुद्ध में नहीं जाना है ये प्रार्थना कोई भी एक दी दे जहाँ हृदय ने बदली दी ईश्वर इच्छा पहला माँ हाथ में तुम्हारी दिल होरगा में पहुंचाड़ी होते हैं भक्ति भावना एक देखा देखी हरी फाइनी अंदर माँ उती रही है या समय दरमियान
ખ્રિસ્ત પોતાની મંડળીને લાહટી ગીત ડેકોરેશન વાળે રોઈ જાય ને અંતકરણમાં જहाँ હૃદયમાં દેવા મહિમાનો પ્રકાશ પડલો હે દિખારા દાતે તે જહાલ દેવ રૂપાંતર કોઈને પોતાના રાજ્યમાં યા સમય में ખેચરી યાદ રાખજા હાલેલુયા ત્યાંથી આપે મુખ કેવલ દેવાલે आपा केवल देवा वचन में रहते हैं ई लाइटिंग है ये ने ते पास से लाइटिंग थी काय फायदो लाइटिंग ते काय आखा एक शोभा है ये मैं प्रार्थना है देवा मा बोल छे ओहडो ज्ञान नो प्रकाश बाहर काले मा है तो वचन से ये फटाकड़ा से नहीं जाए त्याती बात त्याती तर तुम्हान धन्य धन्य लोग हेता है आपने हम कहा तुम्हाने ये एहोडी दाखलो है रमेश भाई ने माई कई लाइटिंग वाइटिंग ने देखी चाटी ने बोले एक दाखलो देती हमारी ओहोडे महानो आजकल स्वभाव होई गई होगा आई चाल एनी काम को आई चेल एनी काम को एला गोल गोल फिरे आई भी गोल गोल फिरे एला हिदा चाले आई भी हिदा के नहीं है ये आत्मा की बात है या में एनी या समय दरमियान माहे अगर गोल गोल फिरा मंडली ने या समय दरमियान ख्रिस्त पोतानी मंडली ने चौक्कस लायवानो है हालेलुया कहा का आपे से चा देवा ध्यान है ये लाते हचनो या को अचानक ही बाकी त्या लोगों ईश्वर भला येता लोगे अपन जो वचन प्रकाश से रोज रोज आपे में पड़े एने आपा प्रकाश उजाला पहुई तरीके देवा नजर में या जो जेतवे शत्रु शैतान आखी और लोग कोशिश करी हो तेरु वचन 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 बोलिया कोई वचन थी ज हमेशा बात कोई ओलो बधो अब्दा पाठता तेरु એટલે કંટલાઈ નાખી ચાલાઈ જાતરું બીજા ગો જાઉં અહીં દીમાં કઈ કામ હે ये नहीं हेड़ा काम को या शैतान उधराई जाए एने आपे गोम ने आपे मंडली माने आपे जीवन माने सदैव ना माटे चाल्यो जाए अन आई आई इन बाइबल में हे लखला है वचन लईने शैतान ईश्वा पाए गियो वचन लईने त्याती वचना से ध्यान देना कि वचन तुम्हाने मन नहीं आवड़ी तो जीतू के शैतान ये तेरे भी खोबार ने पड़ी अरे क्यों ये ना बरोड़ा नो एक हकीकत थी हम मंडली नी अंदर एक परिवार ये है ते एक पुही बाई नहीं त्या परिवार में पुही नहीं એટલે બાજુવાળા બોટલા पे बोठी री ते एक जो बहा है ये मंडली में हम वही के काय वो उतावळे वो 4 बावागला बीजा बोटले बोटली री ते जीवन पुही है बोटले कई खराब हो रही है के ने ओल्हन जगन कोई चाह गोई ने ही बोटले बोटली गावाली जना कती का जुवान पुही बोटली है ये जुवान पुही पे बीजा बोटले कई खराब होय केसनी ने नवो चेहरो है तो एलियल हादी ले ये वही उतावळ्यो स्वभाव है बहा એટલે આક્તોરી ले ही हादी ले ये लील है ते कसे पाए बापा जा ते पाए देनारी ने ते पुष्या बापेला को ही जात वाले हते हैं पाए पिता पहला पुष्या को ही जात वाले हते ते आखे तो पीना है का नहीं पीना है जात मां पुछती पी लगी तवे तू पी ले ते रेडी बाटा की देना पीदा नहीं पासे यहाँ क्या रिहारा तवे चल गो में ये गो में बहो ते गाँव वाली क्या आखे सिस्टर बोई यारे बाजू फेरी फेरी नहीं या कोई पाए पीना रूम देने ही कहते होला है ही कहते होला है ही कहते होला है पासे ते खाना खाड़ा मंडे ते नहीं जाने दीजिए पासे यहाँ क्या री पुलिस वाला फोन पोता हूँ केसनी है ती जुआन है ती हमार तुल ने रखी सभी चल पुलिस वाला फोन को इन पुलिस वाला आता मैं तुल कॉपी दीजिए ते पासे यहाँ तेरी नहीं आई जाती रहा कोती हूँ गाड़ी में बही नहीं जाती रहूँ यो लीजिए ते यहाँ तेरी स्टेशन थोड़ी थी तो देखला नहीं मिले का दूना नाम देना ते तेरी नहीं आई जाती रहूँ जिहे के आई ये नहीं ते के आई पासी जाती रहूँ ते टिकट हटी पोहा है का दीजिए यहाँ नहीं पोहा जरूर नहीं टिकटे भी जरूर नहीं आई होड़ी चोरी जाए गाड़ी में मन कादा कहीं पूछे नहीं बस मन नहीं लग गया का कहाँ बोली मन कादा पूछे नहीं એટલે मैं आँख बंद करी एने प्रार्थना करती हूँ देवा देवाळे जानारा महाता युक्ता शैतान कोवे को रूप बदलीन अभान क्षेत्रे अभान खोबार है ये बाकी जामे वचन रोईते ईश्वा पाए शैतान वचन लेने ये नो एने है कहेगा हाँ हाँ हे लोखला है
दोगड़ा नाखी दे रोटली बनी जाए हे लोखला है ये दोगड़ा नाख रोटली बनी जाए तो ईशु आखे हे भी लोखला है का मनुष्य एकली रोटली थी ज नाय बाकी देवा मुख मारे निकलाला शब्द द्वारा जीवरी ते आपे पाई योक्ता वचन ले हाते ये ने देवा सेवक जातो सेविका जाती अरे वचन ज बोले मां भी परीक्षा कोवा में ये नहीं हर समय स्वरूप ने अलग स्वरूप धारण कोई ने शत्रु शैतान मां परीक्षा को रहती ये नो बाकी जा मुख नो प्रकाश वचन थी मां हृदय में पड़ लो ये तो देव मान देखाड़ है का कु है ये अदृश्य होवे એટલે होवे आपा क्षेत्र जे नहीं जा पाए देवा वचन है ती वचन थी जीत पामरी ओ समय होड़ो ही भाबो है खरेखर राख्या एन मारो दे ते समय आकुल व्याकुल जाया का आई कह केन लोखा नाखो का प्रार्थना में बदरी रोया तुमा वचन में रोया हमेशा कई बनाव है ते सेवकान जान कोवा में ई घड़ी होड़ी है ने रूप भी बदली ने दुष्ट कादा फसावा हटी कोशिश जरूर है और बाकी जा पाए वचन है जा पाए देवा उजाला है या उजाला ना लीधे देव सामे वाला व्यक्ति को है प्रगट कोई दी એટલે પ્લીઝ પહાઈ બી પહા અને ભૂયો યા સમય માય સાવધાન રોજા હંમેશા દેવાત્માન લઈને સાવધાન રોજા પોણા લે રીતે રૂમ નહીં પોણા લે રીતે બોલી રહી કહા એ દુષ્ટતાના અંધકારના સામ્રાજ્ય ફિરરી ખબર પડરી बाकी जा मैं देवा वचन है ती ईशु ख्रिस्ता बेखान वचन में हे लोखला है आखी ने जीत पामरी ओ समय ये बोरे जाता एक बीजा छेतार ना काम करी एक तारोड़ी ने आंसू पाड़ी ने सामे वाला व्यक्ति पिगड़ी बाकी कहा रोडे हाचलू ज रोडे का कहे का यहाँ प्लीज जान कोवा पोते पोते देवा में चाली ने महान पारखना हाचलू ज रोड यहाँ का नाटक करी यहाँ जा मैं देवा वचन रीति वचन थी जीत पामी जा मैं देवा वचन नहीं हेती अंधारा तरफ खिंचाई जाए कहा का 50 माहे ली देव इन 50 माहे पढ़ते 50 ની અંદર દેવા વચન કામ કરીને 50 ની અંદર દેવા વચન નહીં કામ કરી તમારા હૃદયની હોડી ઈચ્છા है तुमा 50 पढ़ते नहीं रोई बाकी બધું ખિંચાઈ ઈશ્વર हालेलुया यहाँ टी अपन प्रकाश ने जरूर है ये इजी दाखलो यहाँ टी देती हूँ का हमेशा संगठन ने अंदर कहीं ऊंचा नीचा आविया एक बीजा सहारो ले जा वचन बोलने ने योग्यता शिक्षण देना हारा है ये कहा का या वचन ने अंदर एकला उजाला है होरगा राज में ये वचन खींची ले जाए हालेलुया ई सलाह हारी है ये बेन माहे मेले तो हमेशा देवा विषय बात कोई प्लीज ईमा विनंती है तुम्हान बेन बहा मेले तो यीशु ख्रिस्ता विषय बात कोई हमेशा बेन बोई हो मेले तो यीशु ख्रिस्त विषय बात कोई हमेशा बेन जुआनो मेले तो यीशु ख्रिस्त विषय बात कोई हमेशा बेन वहाने पोही मेले तो यीशु ख्रिस्त विषय बात कोई हमेशा बेन सेवक मेले तो यीशु ख्रिस्त विषय बात कोई हमेशा क्या यीशु ख्रिस्त हाजिर हाजिर रोई अने तुम्हें जीवन में जी उजाला है तीजे व्यक्ति उपेक्षा करी हालेलुया प्रेज द लॉर्ड ई काम करना है हमें या समय ની અંદર ई भलाई ना काम खाए ख्रिस्त यीशु में यीशु जे गो में गयो यीशु जाल मिलियो देवा वचन सिवाय यीशु ख्रिस्त खाई बोली हो नहीं त्यारे 4 पुस्तक में वांच जाते माथी मार्क लूक अने यूहन्ना ने लखी शुरुआत यीशु जागो गयो यीशु एक ने मिलियो यीशु बेन ने मिलियो बाकी यीशु ख्रिस्त देवा राज्य विषय देवा वचन विषय यीशु ख्रिस्ते आख्या आपा भी ई बात आते बिझा एन तो वे तुम्हें लेते योग्यता ईश्वर में रूपांतर हो जाए अन होरगा राज में तुम्हें नाखवा माई तू जी रस्ते चलता चलता का बाजार में मिलियो का गो मिलियो तो तू जी मां वचन बोले न चाल दे मैं एला आत्मा ने रूपांतर को यहाँ हालेलुया थोड़ा काम कोते का देव प्रसन्न हो जाए चाहते देवा में चलना है देवा में रोना है भक्ति भाव में रोना है अने देवा वचन में अगला ने अगला वदना है प्रकटीकरण 1:16 कलम તેના જમણા હાથમાં हाँ
7 તારા હતા હા અને તેના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચહેરો સૂર્યના તેજની પીઠે ચમકતો હતો એમ યોહાન આત્મામાં જુએ છે. હું હવે આત્માની વાત કરું છું. ક્યારની આત્મા બોલું છું. યોહાન હવે ઈસુ ખ્રિસ્તને આત્મામાં મળે છે. તો કેવા જોયા? ઈસુ ખ્રિસ્તનો ચહેરો ઝબુકતો પ્રકાશથી ભરેલો હતો. યોહાને કેમ જોયો? કેમ કે યોહાન આત્મામાં હતો. અગર દેહમાં હતો ને તો યોહાન તેને ના જોઈ શક્યા હોત. તમે અને હું દેવને જોવો હોય ને, પ્રકાશિત દેવ, તો દેવના આત્મામાં રહેવું જરૂર છે. કેમ કે આપણો દેવ આત્મા છે. હવે ઈસુ ખ્રિસ્ત પણ આત્મામાં છે. ઈસુ ખ્રિસ્ત અત્યારે દેહમાં નથી. અને ઈસુ ખ્રિસ્ત એ તેનો પ્રકાશ આપણા પર હંમેશા વચનથી પાડે છે, તૈયાર કરવાને માટે. તો બાઇબલ શું કહે છે? 7 દીવીઓની મધ્યે ઈસુ ખ્રિસ્ત ફર્યો, એટલે 7 મંડળીઓની મધ્યે. તમને ખબર છે, ઈસુ ખ્રિસ્ત અજાણતા આત્મામાં મંડળીની મુલાકાત લેવા આવે છે. માનો યા ના માનો, બાઇબલ કદી જૂઠું નહીં બોલશે. તે સાથે મને આ વચન આપ્યું, જે મંડળી તને વચન માટે બોલાવે મના કરવાની નહીં, કેમ કે હું વચનના પ્રકાશથી મંડળીઓને હું પ્રકાશિત કરીશ અને મારી સાથે મંડળીઓમાં હું કરીશ. આખી વિશ્વભરમાં કેવળ 7 જ મંડળીઓ છે. 7. કેમ કે આ હકીકત દેવે મને ખુદને કીધી છે. હરેક મંડળીઓની અંદર જવાનું છે. હું ખુદ ફરીશ અને હું ખુદ ઠપકો આપીશ. એટલે હું બી નહીં જાણતી કે કેવી રીતે વચનને ક્યાં શું કરવાનું છે. દેવ પોતાનું વચન મોકલીને સમા કરે છે અને દુર્દશામાંથી ઉગારે છે. ગીતશાસ્ત્ર 107:20 કલમ પ્રમાણે આજે હું બોલી એ આ વચન છે. 107:20 કલમ હું બોલી. નહીં બી વાંચશો તો બી ઘરે જઈને વાંચી લેજો. એમ જ છે, પલટાતું નથી દેવનું વચન. તો દેવ પોતાનું વચન મોકલીને સમા કરે છે અને દુર્દશામાંથી ઉગારે છે. બરાબર છે? વચનમાં રહસ્ય છે. વચનમાં જે કાંઈ છે ને, છુટકારો, શાંતિ, ઈશુને મેળવવો વચનમાં છે. પ્રબોધવાણી કરવી વચનમાં છે. શાંતિ આપવી વચનમાં છે. આપણું મન શાંત થાય ત્યારે હંમેશા શાંતિનું વચન ઈસુ ખ્રિસ્ત પોતે બોલ્યા છે. અને એ વચન જો આપણે ખુદ ઉચ્ચારીએ તો ઈશુની શાંતિ આપણા હૃદયમાં રાજ કરે છે. પણ ઉચ્ચારવું પડે. બાબો હે વચન બોલना પડે. વચનામાં ઉજાળા હે, વચનામાં શાંતિ હે. વચનો નહીં બોલે તો પાછી ઈશુ કાંઈ કોરી કરે. વચનાથી જ રૂપાंतर होगा है ये. एफएसी ना पत्र में तुम्हें दिखाती हूँ रूपांतर का है ये. काल ख्रिस्तियर पर एफएसी 5 एक रहस्य कहा बदला रही है. खबर नहीं पड़ा कोई, बाकी देव महान है ये. 27મી કલમ એફએસી 5:27. અને જેને હા ડાઘ, હા કરચલી હા. કે એવું કંઈ ન હોય, હા. પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય હા. એવી મંડળી તરીકે હા. પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે. હા એ જ 26. પ્રમાણે 26મી કલમ બી વાંચો. એ સારું કે હા. વચન વડે હા. જળ સ્નાનથી શુદ્ધ કરીને હા ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. આમેન હાલેલુયા. એ સારું કે વચનના જળ સ્નાનથી ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. એ સારું કે વચનના જળ સ્નાનથી ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. વચનથી ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. એટલે વચન હોવું જરૂરી છે. એટલે वचन लेना बहुत जरूरी है. ये जोले जोले वचन तुम्हें मैं पढ़ते जाए तोला तोला महाल ख्रिस्त पवित्र को तो जाए. आप हापे के अंगार थी पाए के अंगार थी थे के नहीं. ಇದು ಶರೀರನ ಉಪಯೋಗ ಮಾಡಿ
आत्मा ने शुद्ध ने पवित्र कोरा हाटी वचना जरूर पढ़े ये रहस्य है ये एने जोले माहे वचन थी ख्रिस्त पोतानी मंडली पवित्र कोरी वचन थी चाले ईशु आंखना पलकारामाय गगनमाय उचकी हालेलुया बादल नहीं सेवक हाय वचन पे बादे दे जा एफएसी 5:27 पे डाग नहीं रोय करचली नहीं रोय काई नहीं रोय आपे आत्मा में ओहड़ी मंडेन दे उचकी એટલે જગતની રીત પ્રમાણે બોલવામાં કઈ ફાયદો હે ये નહીં હાલેલુયા પેલી એક લાઈન ગાશો તમે ખ્રિસ્ત એને આપા બાદે સપોર્ટ કો મને આવડે આ બેહી જાય बाइबल वचन मलक है तो बाइबल वचन मलक है तो इस याद नहीं हम पास आवे चलो कहालेला इस याद नहीं हम पास आवे चलो कहालेला बाइबल वचन मलक है तो बाइबल वचन मलक है तो इस याद नहीं हम पास आवे चलो कहालेला इस याद नहीं हम पास आवे चलो कहालेला हालेलुया प्रेज द लॉर्ड ओला ચોખ્ખા શબ્દમાં લખે બાઇબલમાં લખલા હે ચા વચનમાં કાચા વચન પ્રમાણે પોતાના લોકાલા ઈસુ લાયા હોય તો પોતાના લોકો જે વચનમાં રહીને ચા વના જાતા હોય को પોતાના અગર આઈ ઓલી પ્રચાર को दिया કે મહિમા વચનો ને રોઈ તો આઈ નહીં જવાની હતી મારી ઈસુ લાગવો કરી નહીં લે એતી રજે ઓલો બધો પ્રચાર કર્યો ચાટી એને ખરી આ ચલો આઈ માય વિશે બોલી રહી माय देवा वचन रखना जरूर है ये तो वेज माय दाग के करचली रोय एन महान देवलाई दाग नहीं जो जे करचली नहीं जो जे बाकी वचन ना जर्सनान थी ख्रिस्त पोताने मंडली पवित्र करी बीजा थी हारी करनी हटे देवा भार मानत्या को ना चाहिए हारी करनी को ना बाकी वचन जसनाथी शुद्ध कोली देवा मंडलेन देव खुदला ये जाना विशु ख्रिस्त है पोताना लोक हाल पोताना लोक એટલે ઈશુ કહે કે જી માં અભા વચન પ્રમાણે ચાલે तीज માં બહા એને બાદત નહીં ખરેખર અને ઈ સૌથી अधिक દર્દ માનો है जब प्रार्थना करा बहुत हम तो यह लगे का पूजा कहा लोखे री होर लोखे दे तो बादे उचकाते ने बाकी देवा वचन गलत नहीं ठहरी आई रोढ़ी चाहती देव होवे हो नहीं ली पूजा जे लिखा का वचन में लोखला है ये बीजी दा मुसा ने लिया ये तो वे पूजा लेवाई एन तो भी नहीं लेवाई तो 500 ईशु ख्रिस्ता मर्जी जी कौन आते देव खुद करी बाकी पूजा लेवाई तो पूजा जे लेवाई तो पूजा में आपे नावरांज जे भाबो है याद रखूं पूजा में आपे गणत रांज जे भाबो है याद रखूं 5 लोग लेते ते 5 में आपे गणतरी रोई भाबो ही याद रखूं कई 5 में हेतिया का नहीं हेतिया आरते बा खेचाई ना आरते रोई जाए बेन मने में योग लेवाई योग बा पड़ता मुकाई योग बा खेचाई ते बेन मने योग हेतिया का नहीं पड़ते मुका ना रा माने हेतिया तपस उसका ना रा माने हेतिया प्लीज तैयार रहूं हा गामे तैयार रहूं आत्मा तैयारी बाकी वचन ना जल स्नान थी कोवा मा ये जामे वचन है ये त्यामे आजना वचन प्रमाणे देवा उजाड़ा ये हालेलुया एना फे दे उजाड़ा है ते उजाड़ा न कोई तरीके रोते हैं जो ईशुला ये न तो एक खले मंडली में उजाड़ा उजाड़ा दिखाई आँखना पलकारा में मंडली देवारे गगन में खिंचाई बाकी कठिन समय है ये नहीं त्रीजा विश्व युद्ध फटना तैयारी है या समय दरमियान देवा मर्जी अगर होड़ी है ये ता आपा या युद्ध ની અંદર નહીં ઉતજે બાકી આપે આત્મા દેવ દુખી ને ઉજી ચાહતી હોરગા में उसके बनी सके ओड़ा हालेलुया तारीख नहीं खबर है अफान समय नहीं खबर है बाकी जरूर वचन में लोखला है या प्रमाणे देव पोताना लोक हालला हती बाकी आपा तैयारी रोते हैं नहीं के तैयार होते हैं कहा का यीशु ख्रिस्त साते मंडली ની અંદર फिर है अजवाड़ा थी भरपूर होवीने आमाथी ये जे प्रचार को जी बाकी रोज जी मेहनत करते हैं
सेवक हैं तुम रोज मेहनत करते हैं એટલે મંડળીન દેવ ખ્રિસ્ત પોતે વચનના જળ સ્નાનથી પવિત્ર કરી વચનના જળલે વચને દહા તોલા વચને યા હૃદયમાં ઉતરી અને દેવ મંડળીન તૈયારી કરી ચાહતી બીજા કોતા વધારે વચન બોલવામાં ये थोड़ा क्षण हाटे डोळा बंद करूं देवात्मा ने येता है हम थोड़ा क्षण हाटे बंद करूं डोळा एक मन ने एक चित्त ने ते वचन जो स्नान थी शुद्ध कहली मंडली देवला या कोई तोड़ी मंडली ख्रिस्ता पहन कोई बीजा का वचन उज्वाला आप हृदय में पड़े साथे मंडली में यीशु ख्रिस्त पोते तेजस्वी चेहरो लઈને फिरे અને ચાજ વચનના પ્રકાશ આપે ઉપે પડે ખ્રિસ્તા મુખ ઉપે જો દેવા મહિમાનો પ્રકાશ છે તો પ્રકાશ આપે હૃદય में પાડનાર દેવ है ये प्रार्थना में जोड़ाई हूँ प्रार्थना કરીશું પવિત્ર પવિત્ર અમારા સર્વશક્તિમાન જીવિત અને પરાક્રમી દેવ તમારા નામને ધન્યવાદ આપીએ સ્તુતિ કરીએ છીએ તમને માન મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ અદ્ભુત તમે પરાક્રમી દેવ છો પ્રભુ તમે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ તમે છો પ્રભુ અદ્ભુત તમારી દાસીના મારફતે તમે વચન બોલ્યા પ્રભુ એ વચનો દ્વારા પ્રભુ 30, 60 અને 100 ગણા ફળ આવનાર બને પ્રભુ એવી જ કૃપાને દયા માંગીએ છીએ પ્રભુ ખરું અજવાળો તમે છો પ્રભુ અને અજવાળાને પ્રભુ કહો પ્રભુજી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ ઢાંકી નથી શકતું પ્રભુ અંધારું ઢાંકી નથી શકતું પ્રભુ ત્યારે તમારા એ જ પ્રકાશથી પ્રભુ આ જગ્યા ઉપર આવેલા દરેક સેવક સેવિકાઓ પ્રભુ તમારા લોકને ભરી દો પ્રભુ કે જેથી કરીને પ્રભુ તમારા પ્રકાશની અંદર દરેક વ્યક્તિ ચાલે પ્રભુ અને બીજાને તમારા પ્રકાશની અંદર લાવનારી બને પ્રભુ એવી કૃપા અને દયા અમે માંગીએ છીએ પ્રભુ તમારું વચન કહે છે પ્રભુ 2 અથવા 3 એક મનના એક ચિત્તના થઈને જે કંઈ માગશે તે આકાશમાંના બાપ દ્વારા પૂરું પાડવામાં આવશે પ્રભુ તમારા વચન પ્રમાણે અમે ઘણા બધા એકત્રિત થયા છે પ્રભુ અને તમારા વચન પ્રમાણે એક મનના એક ચિત્તના થઈને અમે માંગીએ છીએ પ્રભુ કે જે અંધારાની અંદર આત્માઓ છે પ્રભુ એ આત્માઓની અંદર પ્રકાશ પડે પ્રભુ માટે તમારા લોકનો તમે ઉપયોગ કરો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ પ્રભુ જે આત્માઓ અંધારાની અંદર બતાવી રહ્યા છો પ્રભુ એ આત્માઓને પ્રભુ તમારા રાજ્યને અંદર લાવવા માટે પ્રભુ તમારા લોકનો તમે અદ્ભુત પરાક્રમ સહિત ઉપયોગ કરો પ્રભુ અને તમારા પ્રકાશથી તમારા લોકને તમે ભરી દો પ્રભુ અને તમારો મહિમા પ્રભુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં પ્રગટ થાય પ્રભુ ઘણા બધા આત્માઓ નાશમાં જઈ રહ્યા છે પ્રભુ ઘણા બધા આત્માઓ તમને ઓળખતા નથી પ્રભુ એ આત્માઓને બચાવવા માટે પ્રભુ તમારા સેવક સેવિકાઓ પર નવો અભિષેક નવું સામર્થ નવું પરાક્રમ વહેતું કરો પ્રભુ તમારી અંદર જે પરાક્રમ જે સામર્થ હતું એ સામર્થ એ જ પરાક્રમ તમે વહેતું કરો પ્રભુ ઓ પ્રભુજી તમે રાત્રિ દરમિયાન પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ અને મળસ કે પ્રમે પ્રભુ લોકોની સાથે વાત અને વ્યવહાર કરતા પ્રભુ તેમ તમારા દાસ દાસીઓ પર તમારા સેવકો પર તમારા લોક પર તમારો અભિષેક રેડી દો પ્રભુ અને ચિહ્નો અને ચમત્કાર દ્વારા તમે ઉપયોગ કરો પ્રભુ કેમ કે ચિહ્નો અને ચમત્કાર વગર પ્રભુ આડીને હટેલી પડી તમને ઓળખનાર નથી મારા દેવ ત્યારે તમે પ્રભુ તમારા લોકનો તમે ઉપયોગ કરો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ કરો પ્રભુ ઓ પ્રભુ તમારા પ્રકાશથી ભરી દો પ્રભુ જે મૂસાની અંદર તમારો પ્રકાશ હતો પ્રભુ અને લોકો જોઈ શક્યા નથી એમ પ્રભુ તમારો પ્રકાશ આ જગ્યા ઉપર આવનાર દરેક સેવકો ઉપર સેવિકાઓ ઉપર તમારા લોક ઉપર અન્ય મંડળીઓના સેવક સેવિકાઓ ઉપર તમારો પ્રકાશ ઉતરી આવે પ્રભુ અને પ્રકાશ દ્વારા પ્રભુ આત્માઓ પ્રભુ અજોડામાં આવે પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ તમારા વાંચેલા વચન પ્રમાણે પ્રભુ તમારા બોલેલા વચન પ્રમાણે પ્રભુ તમારા વચન પ્રમાણે દરેકને તમે આશીર્વાદિત કરો પ્રભુ આજે પ્રભુ ઓ પ્રભુજી જેમ કન્નિલેશ દ્વારા પિત્તરને તેડવામાં આવ્યો પ્રભુ અને પ્રભુ તેણે બોધ કર્યો પ્રભુ તેમ પ્રભુ આ મંડળી દ્વારા પ્રભુ રમેશભાઈ દ્વારા પ્રભુ આ જગ્યા ઉપર આમંત્રણ આપવામાં આવ્યું તમારી દાસીને પ્રભુ અને તેના મારફતે તમે આ જગ્યા ઉપર વચનો આપ્યા છે પ્રભુ એ બોધ કર્યો છે પ્રભુ એ બોધ દ્વારા પ્રભુ આવનાર સમયની અંદર પ્રભુ આ મંડળીની અંદર પ્રભુ અને અહીંયા જેટલી મંડળીઓ આવેલી છે તે મંડળીઓની અંદર પ્રભુ 3,000 આત્માઓથી વધારે આત્માઓ ઉમેરાય પ્રભુ કેમ કે પિત્તર દ્વારા તમે બોધ કર્યો પ્રભુ અને 3,000 આત્માઓથી અધિક આત્માઓ ઉમેરાયા પ્રભુ ફરીથી તેને બોધ કરીને 5,000 વ્યક્તિ ઉમેરાય પ્રભુ તેમ પ્રભુ અન્ય મંડળીઓની અંદર પ્રભુ અને આ મંડળીની અંદર તમારા આત્માને ઉમેરો થાય પ્રભુ તમારા આત્મા ઉમેરાય પ્રભુ અમારી શક્તિને અમારા પરથી નહીં પણ
પ્રભુ એ દર્શન સંપૂર્ણ થાય પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. ઓ પ્રભુજી, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારી ઉપસ્થિતિને માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમે તમારા લોક સાથે વાત કરી છે માટે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અને તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ પ્રભુ. અને વિશેષ તમારા દર્શનના માટે આભાર માનીએ છીએ પ્રભુ. અને દર્શન પ્રભુ આવનાર સમયની અંદર પ્રભુ એક એક મંડળની અંદર પૂર્ણ થાય પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. આ જગ્યા ઉપર આવેલા દરેકને તમે આશીર્વાદોથી આશીર્વાદિત કરો પ્રભુ. તેઓના ઢોર ઢાકને આશીર્વાદિત કરો, તેઓની ખેતીવાડીને આશીર્વાદિત કરો પ્રભુ, તેઓની નોકરી ધંધાને આશીર્વાદિત કરો પ્રભુ. અને જેટલા સેવક સેવિકાઓ છે પ્રભુ તેઓની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આજે છે તેના કરતા હજારો ગણી સેવાઓ કરી આપો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. વિશેષ પ્રભુ જુવાન ભાઈ બહેન છે, તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. આવતીકાલનું ભવિષ્ય છે પ્રભુ, આવતીકાલની મંડળી છે પ્રભુ, ત્યારે તમારો આત્મા તેઓની ઉપર તમે રેડી દો પ્રભુ. ઓ પ્રભુ, તમારા વચન પ્રમાણે હું પાછલા દિવસમાં સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ પ્રભુ. તમારો આત્મા એક એક પ્રભુ જુવાન તો દીકરા દીકરીઓ પર રેડી દો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. તમે દાઉદ સમાન બનાવો પ્રભુ, તમે પ્રભુ તેઓને યુસુફ સમાન બનાવો પ્રભુ, અને જેમ દાનિયેલ સમાન બનાવો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. એક એક પ્રભુ જુવાન ભાઈ બહેનોને ઓ પ્રભુજી જગતની અશુદ્ધતા મલિનતા શૈતાનની બાબતોથી તમે રક્ષણ કરો પ્રભુ. ઓ પ્રભુજી, પોતાના મા બાપ તેઓનું રક્ષણ કરી શકે એમ નથી પ્રભુ, સેવકો રક્ષણ કરી શકે એમ નથી પ્રભુ. તમે દરેકનું રક્ષણ કરવાની સમર્થ દેવ છો પ્રભુ. તમે સંકટના સમયે હાજર મદદગાર દેવ છો પ્રભુ. ઓ પ્રભુજી, તમે આજે કાલે ને સદાકાળ એવો જીત અને પરાક્રમી દેવ છો પ્રભુ. ત્યારે મારા વચન પ્રમાણે પ્રભુ એક એક પ્રભુ જુવાન ભાઈ બહેનોની સાથે ને પાસે રહો પ્રભુ. અને જગતની સગળી બધી બાબતોથી તમે જગતની અશુદ્ધતાઓ મલિનતાઓથી તેઓનું રક્ષણ કરો પ્રભુ. કેમ કે આ સમય પ્રભુ ઓ પ્રભુજી શેતાને પ્રભુ સર્વ જગ્યાઓ ઉપર પ્રભુ તેનું રાજ્ય પ્રભુ ઓ સર્વ જગ્યાઓ પર તેને દાણા નાખ્યા છે પ્રભુ. ત્યારે દાણાઓ પ્રભુ નિષ્ફળ થાય ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ. અમે તમારા નામથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારું વચન કહે છે પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ, એક મનના એક ચિત્તના થઈને પ્રભુ. ઓ પ્રભુજી, જે મંડળીઓની અંદર સતાવણી છે પ્રભુ, જે શૈતાનિક બાબતોની સતાવણી છે, ઈસુ ખ્રિસ્તના નામમાં દૂર થાય પ્રભુ. જે સેવકો સતાવણીની અંદર છે પ્રભુ, એ સેવકો ઉપર તમારો આત્મા હાલતો ને ચાલતો થાય પ્રભુ. જેમ જન્મનિધિ પર અંધારો હતો, તમારો આત્મા હાલતો ને ચાલતો થયો, તેમ પ્રભુ એ સેવક સેવિકાઓ ઉપર તમારો આત્મા હાલતો ને ચાલતો થાય પ્રભુ. અને શૈતાનની તમામ અંધકાર વસ્તુઓથી અશુદ્ધતાઓ મલિનતાઓથી તેઓનું રક્ષણ કરો પ્રભુ. તેઓને પરીક્ષણ પર જય પમાવો પ્રભુ. જેમ તમે પરીક્ષણ પર જય પામ્યા તેમ પ્રભુ એક એક સેવક સેવિકાઓને પ્રભુ પરીક્ષણો પર જય પમાવો પ્રભુ. અને તમારો મહિમા પ્રગટ કરો પ્રભુ. તમારા વચન પ્રમાણે પ્રભુ કે પાછલા દિવસોમાં સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ પ્રભુ. ત્યારે તમારા સેવક સેવિકાઓ પર તમારો આત્મા રેડી દો પ્રભુ અને તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. તમારા જ્વાળાથી ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો અને તમારા મહિમાના અર્થે પ્રભુ એક એક સેવક સેવિકાનો તમે ઉપયોગ કરો પ્રભુ. અમે એવી જ કૃપા અને દયા માંગીએ છીએ પ્રભુ. આ સમય કૃપાનો છે પ્રભુ, ત્યારે તમે અમારા પર કૃપા કરો પ્રભુ. તમારી કૃપા અમારા માટે બસ છે પ્રભુ. તમારી કૃપા ના હોય તો અમે કશું જ કરી શકીએ એમ નથી મારા દેવ. એક કદમ પણ અમે આગળ વધી શકીએ નથી મારા દેવ. તમારી કૃપા અને દયા દરેક વ્યક્તિ ઉપર થવા દો પ્રભુ. દરેક તમારા સેવક સેવિકાઓ પર થવા દો. તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ પ્રભુ. તમારી ઉપસ્થિતિ માટે ધન્યવાદ કરીએ છીએ. અમે છેવા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. હવે પછીના સમયની અંદર તમે દોરો, તમે ચલાવો અને તમે જ અમને સહાય ને મદદ કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. જુવાનો ઊભા થશો પ્લીઝ. જુવાન એટલે બેન પહા બહોનાઈ હોરી તરવી વાંધો નહીં. સેવાના કાર્ય હટી યસાયા 60 પહેલી બીજી કલમ દેવ દેહ તુમ્હે હટી અજવાળા વિશે હે જુવાન બહા બહોને ઉભેરો દેવા મહિમા તુમ્હે ઉપયોગા को है. आखी पृथ्वी ने अंधकार ढाकरी वचन गलत ने है. आखी पृथ्वी ने अंधकार ढाकरी बाकी देवा महिमा तुम्हें से उगरी અને હરેક પ્રજા तुम्हें ઉદયના તેજ ભરી ચાલરી રાજાઓ तुम्हें અજવાળામાંથી સિંચાઈ. આઈ નહીં બાઇબલ માન વચન દેનાની જેવી સેવક प्रार्थना कोई है मां हृदय में ही आता का वास्तविक कोई है सेवक के प्रार्थना में दस करवो चाहते वही तुम्हें नजार देवा से कोई लिया. આજના વચન પ્રમાણે તેની તરફ જુઓ.
દિવાસે નજર કોઈ અંત કરીને નજર રાખવી હોય અને ગોલ્ડન દરેક ભાગો હોય દરેક ભાગો યસાયા 60 પહેલી બીજી કલમ વાંચે અને ઓ આશીષ રોજે માંગે. देवात्मा न जड़ा मंगल पवित्र आत्मा तू मुझे अपनी राह दिखा. पवित्र आत्मा तू मुझे अपनी राह दिखा. तू ही दिखा, तू ही चला, तू ही मुझे जीना सिखा. पवित्र आत्मा तू मुझे अपनी राह दिखा. આ દેવના આત્માની સહાય એટલા જ માટે માંગીએ કે યસાયા 60 પહેલી બીજી અને ત્રીજી કલમની અંદર જે દેવની વાણી આપણી પાસે આવી છે તે વચન ઈસુ ખ્રિસ્તના નામથી દેવ ખુદ પૂર્ણ કરે અને દેવનો મોટો મહિમા તમારા સર્વ પર ઉગે. કેમ કે જેમ પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે એ જ પ્રમાણે થાય. ઉઠ પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગે છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે, તેને અને યહોવા તારા પર દેખાશે. પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે. દરરોજ આ વચન વાંચીને હેજવાનું દેવે કહ્યું છે, માટે દેવ પોતાના વચનમાં વિશ્વાસને યોગ્યતા તમારા જીવનમાં કામ કરો. પ્રાર્થના કરીએ અને વચનનો આશીષ લઈએ. પ્રભુ તારા કહ્યા પ્રમાણે મેં તારા લોકની મધ્યે તારા જુવાનોની મધ્ય આ વચનની ઘોષણા કરું છું. યસાયા 60 પહેલી બીજી ત્રીજી કલમનો દેવનો અજવાળું, દેવનો પરાક્રમ, દેવનો મહિમા યેશુ નાસરીના નામથી ઉતરી આવે. 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 રીબા ખારા શાખારા બાશોકોર દોરો મારે કરીઓndo જીસસ. હોલી 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 રીરા રા 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 બારી રા રા બારા ખરી રા 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 ખરા મારા કરીઓndo જીસસ. હોલી રીરા રા બા ખરીઓndo જીસસ. દોરી લા રા બા લેલો પ્રભુ યેશુ નાસરીના નામથી છે. યુવાનો કોઈને પ્રભુ યેશુ દર્શન આપશે, કોઈને પ્રભુ યેશુ વાણી વચનથી વાત કરશે અને કોઈના પર દેવનો તેજસ્વીમય અજવાળું આવશે. દેવ અજવાળામાંથી વાત કરશે. યાદ રાખો, આજે લખીને રાખો, એમ થવાનું છે. કોઈને ઈસુ ખ્રિસ્ત ખુદ પ્રગટ થશે, વાત કરશે. કોઈને પવિત્ર આત્મા દ્વારા વાત કરશે, કોઈને અજવાળામાં વાત કરશે અને કોઈને વચન અને વાણીથી વાત કરશે. આ બાબતો ઈસુ ખ્રિસ્તના નામથી જુવાનો તમારા જીવનથી દેવ કામ કરવાનો જે દેખાશે મંડળીઓમાં જાણ કરજો અને દેવ તમારા જીવનથી મહિમાવંત થાવ. તો દેવનો આત્મા તમને દોરો અને ચલાવો. ઈસુના નામમાં માંગીએ છીએ. તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમાં આકાશમાં તેમાં તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજે મળો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તો અમારા ઋણો અમને માફ કર. અમને પરીક્ષણમાં ના લાવ, ગુંડાઈથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ પિતાનો અનાદિ પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત
અહીં ઉપસ્થિત સગડાઓની સાથે, દુનિયાભરમાં રહેતા તેના સંતો ભક્તોની સાથે, ઇસ્રાયેલ પ્રજાની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો.